જય ખેડૂત પુત્ર। તો આજના વિડીયોમાં સરસ મજાની માહિતી સાથે એ વાત કરવાની છે કે ભાઈ શિયાળુ વાવેતરમાં ખાસ કરીને જે ચણાનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રોએ કરેલું છે અને હજી ઘણા બધા ખેડૂત મિત્રો કરી રહ્યા છે। તો એવી ટોપ 3 વેરાયટીના વાવેતર વધારે થવાની શંકા છે અથવા તો એ અનુભવાય છે કે ભાઈ આ વાવેતર વધારે થયું છે। તો એ પ્રકારની વેરાયટીના ચણા તમે વાવેલા છે કે નથી વાવેલા એની ખાસ માહિતીની આજે વાતચીત કરવાની છે। તો હું છું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર। આપ સૌ ખેડૂત મિત્રોનું આ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત છે। કેમ કે ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર વિડીયો આપણે લાવતા રહીએ છીએ। આ વિડીયાને છેલ્લે સુધી જોજો જેથી કરીને ખબર પડે કે એવી ટોપ 3 કેવી વેરાયટી છે કે જે ખેડૂત મિત્રો વાવવાનું ચાલુ કરી દીધેલું છે અને વાવવાથી ખૂબ સારો એવો એનાથી આગળના સમયમાં પણ ફાયદો થાય તેમ છે। તો ચણાનું વાવેતર ઓવરઓલ દર વર્ષની સાપેક્ષમાં વધવાની દ્રષ્ટિએ દેખાય છે। એમાં 3 વેરાયટીની વાતચીત કરવાની છે। એમાં પહેલા નંબરે કઈ વેરાયટી છે એની વાતચીત કરીએ તો પહેલા નંબરે ખેડૂત મિત્રો વાવી રહ્યા છે એવી વેરાયટી એટલે કે 3 નંબરના ચણા કે જે ખૂબ સારી રીતે ઘણી બધી જગ્યાએ ઘણા બધા વિસ્તારોમાં આ પ્રકારના ચણાની વેરાયટી વાવવામાં આવે છે। ઉત્પાદનની વાતચીત કરીએ તો આ 3 નંબરની ચણાની વેરાયટીમાં ઉત્પાદન મહત્તમ 25 મણથી લઈને 30 મણ સુધી 35 મણ સુધી આવી શકે છે। પછી જે રીતે જમીન એકરમાં હોય જે રીતે જમીનના ગુઠા વધારે હોય એ પ્રમાણેનું ઉત્પાદન આવી શકે છે। બીજી વેરાયટીની વાતચીત કરીએ તો ગત વર્ષની સાપેક્ષમાં જોતા આ વર્ષે પણ B2 ચણાનું વાવેતર ખૂબ પુષ્કળ પ્રમાણમાં વધતું દેખાય છે। એટલા માટે બીજા નંબરની વેરાયટી આવે છે B2 કે જે 3 નંબરનો ચણાનો દાણો હોય છે અને કાબુલી પ્રકારના જે સફેદ ચણા હોય એનું વાવેતર વધ્યું છે। આ ચણાનું ઉત્પાદન કેટલું આવે એમ છે તો મહત્તમ 18 મણથી લઈને 22 થી 24 મણ સુધી મહત્તમ આ ચણાનું ઉત્પાદન આવે એવું હોય છે। ખાસ કરીને ત્રીજી વેરાયટીની વાતચીત કરીએ કે જે 2 વર્ષ પહેલા ગુજરાતમાં એ ચણાએ એન્ટ્રી મારેલી હતી અને ધીરે ધીરે એ ચણાનું રિઝલ્ટ સારું હોવાથી ઘણા બધા ખેડૂત મિત્રો આ વખતે પણ એનું બિયારણ પુષ્કળ પ્રમાણમાં ગોતી રહ્યા હતા અને વાવી રહ્યા હતા। એવી વેરાયટી એટલે કે ફૂલે વિક્રમ ચણા કે જેનું ઉત્પાદન આપણે કહીએ તો મહત્તમમાં મહત્તમ 35 મણ સુધીનું આવી શકે છે। પછી સારી એવી જાળવણી હોય સારી એવી જમીનના પ્રકાર હોય તો 40 મણ સુધી પણ જઈ શકે છે। આ ચણા ખેડૂત મિત્રો શા માટે વાવી રહ્યા છે તો કે 2.5 થી 3 ફૂટનો આનો છોડ થાય છે। 6 ઇંચ પછી ફાલ બેવવાની શરૂઆત થાય છે અને પાણીની એક થોડીક સમસ્યા એમ આવે છે કે કેમ કે પિયત વધારે આપવું પડે છે। પણ જ્યારે હાર્વેસ્ટિંગનો સમય હોય ત્યારે આ ચણા એકસાથે પાકી જાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને હાર્વેસ્ટર દ્વારા પણ ખેડૂત મિત્રોને ચણા કાઢવા હોય તો ઈઝી રહે છે। ભાવતાલ પાછા જે રનિંગ બજારમાં હોય એ પ્રમાણે નાના ભાવતાલ આવે છે। તો આ રીતના 3 ચણાની વેરાયટીની વાતચીત કરવાની હતી। પહેલા નંબરે 3 નંબરના ચણા, બીજા નંબરે B2 ચણા સફેદ ચણા અને ત્રીજા નંબરે ફૂલે વિક્રમ ચણા। તો આ 3 ખેડૂત મિત્રો જે ચણાની વેરાયટી વાવતા હોય તો બિંદાસ વાવવાની જરૂર છે અને સારી રીતે આપણે ઉત્પાદન પણ લઈ શકીએ। ખાસ કરીને ભાવતાલના ડેટાને પણ લઈને આપણે અનુમાન આપતા રહીશું કે ચણાના ભાવતાલ આગળના સમયમાં કેવા રહેશે। ચણાનું બેસ્ટમાં બેસ્ટ ઉત્પાદન લેવા માટે એવા ખેડૂત મિત્રોને મળતા રહીશું કે જે વર્ષોથી સારું એવું ચણાનું ઉત્પાદન લેશે। તો આપણા આ સમન્વયમાં જોડાવા માટે જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી। ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।